કાઢો પ્રશ્ન કોઈ બે પ્રશ્ન છે. પરનો પ્રતિભાસ એક અને પરને જાણવું જણાવવું પછી પરનો પ્રતિભાસ અને રાગનો પ્રતિભાસ અને રાગ જણાય એને જણાય આત્માને. નાની વાત તો ત્યાં જરા પ્રશ્ન સમજવા જેવો છે. ઉતાવળ કરીને આમ નહીં કરો બધા, સમજી ગયા? મહત્વનો પ્રશ્ન છે, આમાં ભૂલ થાય છે. પરનો પ્રતિભાસ દેવારભાઈનો પ્રશ્ન છે. પરનો પ્રતિભાસ એક, રાગનો પ્રતિભાસ થાય છે તો રાગ જણાય છે અને રાગને જાણે છે. અને જાણવું, આ ત્રણમાં શું ફરક છે તે સમજાવું. સમજી ગયા? પ્રતિભાસ માત્ર છે, રાગનો પ્રતિભાસ થાય છે, પણ ઈ જ્ઞેય છે, પર જ્ઞેય છે, ઈ પર જ્ઞેય જણાય છે એમ ન લેવું. પર જ્ઞેય જણાય છે તો ઈ રાગમાં અટકી ગયો, ખલાસ, એને જ્ઞાયક નથી એના. ફરીથી પર પદાર્થ નો પ્રતિભાસ થાય છે એમ જ્ઞાયક નો પ્રતિભાસ થાય છે. હવે જ્ઞાયક ના પ્રતિભાસ ને પરના પ્રતિભાસ નો તફાવત છે. પરનો પ્રતિભાસ થાય છે એ વખતે પર જણાતું નથી. જો પર જણાય એ સમયે, પ્રતિભાસના સમયે રાગ જણાય તો જ્ઞાયક નથી જણાતો. તો હા, બાકી કથનો તો અનેક પ્રકારના આવવાના, વ્યવહારના, પાર વગરના કથનો, પાર વગરના આવશે કથન. હા, પ્રતિભાસ તો બેનો થાય છે. નાયકનો પ્રતિભાસ થાય છે ને રાગાદીનો પ્રતિભાસ થાય છે. બસ પ્રતિભાસ થાય છે, અહીંયા અટકી જાવ. હવે સેકન્ડ પોઈન્ટ, એમાં શું જણાય છે મને? જણાય અને જાણવું બે પ્રશ્ન બાકી છે. એમાં બીજો પોઈન્ટ આવ્યો હોય. પ્રતિભાસ થાય છે એ તો કોમન છે, એ તો બધાને સ્વીકારીએ છે કે એમાં કાંઈ કોઈને સ્વીકાર નથી. બેનો પ્રતિભાસ તો થાય છે. બેનો પ્રતિભાસ થાય છે એમાં નાયક જણાય છે એ વખતે કે મને રાગ જણાય છે. અનુભવ પહેલાની પ્રક્રિયાની વાત ચાલે છે. જો જણાય છે એમ લ્યો તો એને અધ્યવસાનનો દોષ લાગે છે, એવું પરમાગમનું વચન છે. અને ધર્માસ્તિકાઈને જાણે છે એ તો સીધો અધ્યવસાન છે. એમાં તો કઈ પૂછવા જેવું છે. પ્રતિભાસ થાય છે એ 100% સાચી વાત. એ સમયે જણાય છે શું? જો રાગાદીને પર જણાય છે તો બંધ માર્ગમાં વિયોગ ઉતરી ગયો, આથી ખસી ગયો. અને નાયકનો પ્રતિભાસ થાય છે અને જણાય પણ છે. અને ઓનો પ્રતિભાસ થાય છે એની જણાતું પણ નથી. જણાતો નથી માટે જાણતો નથી. એ અંતર્ભૂત થઈ ગયું. જ્ઞાકાર અવસ્થામાં કાલ બહુ ભાઈએ પૂછ્યો હતો પ્રશ્ન, એ જ વાત કાલ તો આવી ગઈ હતી. આ વિશેષ ઘટના. બાકી જ્ઞાનીઓ કે છે જણાય છે, જાણે છે, એ બધું વ્યવહારના કથન છે ભાઈ. વ્યવહારના કથનની અમે ના નથી પાડતા. તો વ્યવહારના કથન સાચું છે, સાચા છે કે ખોટા એ શ્રોતાઓએ નક્કી કરવાનું. બીજું ભક્તા શું કરે?
રાગ જણાય છે અહીંયાથી શરૂઆત કરો કે નાયક જણાય છે અહીંયાથી શરૂઆત થાય? બધું ભાઈ શરૂઆત ક્યાંથી કરવી આપણે? હવે બોલું તો કરી ચૂક્યો અનંત કાળથી. જણાય છે ને જાણે છે, જણાય છે ને જાણે છે, જણાય છે ને જાણે છે, જણાય છે ને જાણે છે. શું દુઃખ છે? નથી જાણતું. જણાય છે માટે જાણે છે. એમ ના લેવું. નાયક નો પ્રતિભાસ તો થાય છે પણ એ જણાય છે. કેમ જણાય છે? આ કેમ લીધું કે કથનથી દબેન છે માટે. ને રાગનો પ્રતિભાસ થાય છે ને જણાતું નથી. કેમ લીધું કે ભિન્ન છે જ્ઞાનથી. અને જો નાયક જણાય છે તો એ આવી ગયો અંદરમાં. નાયક જણાય છે એટલો જ વિચાર આવ્યો ને માનસિક જ્ઞાનની વાત છે. હા, તો અંદરમાં આવી જશે. અંદરમાં બહાર નીકળી પડે ખલાસ. પણ ઈ એટલો નિષેધ આવવો જોઈએ ને વ્યવહારનો. ઘણા વર્ષો પહેલા વાંચવા બેઠો અહીંયા 2 વર્ષે પદ્ધતિકાર વાંચતા શરૂઆત એકદમ એટલું મને ઉગાડી નહોતું કાંઈ, અને એટલી વાંચવાની શક્તિ નહોતી. પણ ગુરુદેવે આદેશ આપ્યો, લાલભાઈ તમારે વાંચવાનું. મેં તો કહ્યું પ્રભુ મારે એવી આપનો પરિચયની બહુ જરૂર છે. આ કંઈ સાધારણ વાત. રામજીભાઈ કે કાળગાઉન છે તે એ પ્રમુખ હતા. એને બહાર નીકળો. આ કે ના મેં કઈ ની વાત કરી, ગુરુદેવને હાય ન પડી. બહાર નીકળો. મને ટોળો ઓળીને કહી ગયા બધા, અમુક શું હવે તમારું કામ થઈ ગયું. હું મારું કામ થઈ ગયું. આ ગુરુદેવનો આદેશ છે, એમાં કંઈક લાગે છે, તમારું હિત લાગે છે. એ પછી ખબર પડી ગઈ. હજી ખબર તો પડી પછી. એમ આ વિષય ઘણો સૂક્ષ્મ અને ગંભીર છે જ્ઞાનનો. એ કઈ સાધારણ નથી. શ્રદ્ધાનો વિષય સીધો છે, સીધો સચ છે. તો એના પ્રશ્ન ના આવે. હવે આ છતાં રાગ જણાય છે એમ કોઈ જ્ઞાની કે રાગને જાણે છે તો અહીંયા એમ લેવું કે વ્યવહારનું કથન છે, પ્રતિભાસ છે, નિશ્ચયનું કથન છે. રાગ જણાય ને રાગને જાણે તે, અને જો સાચું લાગે તો મિથ્યાત્વ છે. શું કહ્યું? વ્યવહારના કથન તો જ્ઞાનીના શ્રીમુખે આવે સમજાવવા માટે, બીજો ઉપાય નથી. એટલે એક પેલા પ્રશ્નનો ખુલાસો આવી ગયો. છતાં ખુલાસો માંગવો હોય તો કાલે પાછું ચીઠી લખવી. બીજું, दर्पण में आए हुए प्रतिबिंब के समान मुनिराज आहार को जानते हैं. आहार को जानते हैं. प्रतिभा એમ કે દર્પણમાં કંઈ પ્રતિબિંબ થાય ને કોઈનું, જેમ આહારનું પ્રતિબિંબ થયું તો એ રીતે આહારને જાણે છે. તો આહારને જાણે છે તે અતિન્દ્રિય જ્ઞાન છે કે ઇન્દ્રિય જ્ઞાન? મુનિરાજ પ્રતિબિંબ કે સમાન બિંબને તો જાણતા નથી. પ્રતિબિંબ એટલે પ્રતિભાસ. શું કહ્યું? આહારનો પ્રતિભાસ તો થયો, બિંબ અને પ્રતિબિંબ. આહાર છે, બિંબ છે, એના આકારો એની પાસે છે, એમાં છે. અને એનું અહીંયા જે પ્રતિબિંબ થાય છે એ તો જ્ઞાનનો આકાર છે. સમજી ગયા? હવે એ જ્ઞાનનો આકાર અહીં જે થયો તો એને પ્રતિબિંબ કે સમાન એ આહારને જાણે છે કે નહીં? એ આહારને જાણે તો અતિન્દ્રિય જ્ઞાન કે ઇન્દ્રિય જ્ઞાન? એનો કાલે ખુલાસો બહુ આવ્યો હતો, ફરીથી આજે કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કે વ્યવહાર જાણેલો પ્રયોજન સવિકલ દશામાં ચોખ્ખી વાત છે. અનુભવથી 11મી ગાથામાં પછી ભેદો, થોડો રાગ ને થોડો વિતરાગ ભાવ છે તો એને જાણેલો પ્રયોજન કયો. તો હવે એ વખતે ઉપયોગ બે છે કે એક છે? થોડુંક કયો ઉપયોગ એક છે કે કયો? અતિન્દ્રિય કે ઇન્દ્રિય?
ઇન્દ્રિય જ્ઞાન એક જ છે એ વખતે ઉપયોગરૂપ નીચે ધારામાં શુદ્ધ ઉપયોગ ચાલે છે. નહીં ઉપયોગની મેં વાત પૂછી છે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ એક જ છે. ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ નથી, એ તો પરિણતિ છે. તો ઉપયોગ નથી તો જાણે ક્યાંથી? સમજાણું કઈ? પ્રતિભાસ દેખીને કહે છે કે જાણેલું પ્રતિભાસ માત્ર છે, અથવા ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે તો ઉપચાર છે, આત્મા જાણે છે એમ કહેવાય. ઉપચારથી બધું કથન આવે. ઉપચાર કરો, લગાડી દો એટલે દોષ નથી. ઉપચાર લગાડો તો દોષ નથી. જણાય છે એમાં ઉપચાર લગાડી દો કાંઈ દોષ નથી. જાણે છે ઉપચાર લગાવો તો કાંઈ દોષ નથી. પછી સત્ય લાગે તો મોટો દોષ છે, સાધારણ દોષ નથી. આ જ્ઞેય નાયકની એકતા છે એટલે નિષેધ નથી આવતો. બહુ સેટિકા નિષેધ કરે જોરદાર. અરે નિષેધ તો ચારે બાજુ છે હંમેશા. એની પર્યાય દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે નિશ્ચયનું કથન એને સાચું લાગતું નથી અને વ્યવહારનું કથન સાચું લાગે છે. બીજું કઈ નથી. વ્યવહાર સાચો લાગ્યો છે સંસાર, અને વ્યવહાર 100% જૂઠો, નિશ્ચય 100% સાચો, ત્યારે એનું કામ થશે. ત્યારે તો હજી નીચેના પક્ષમાં પક્ષાતિક્રાંતો પછી સત્યવાદનું ગ્રહણ તો કર. માનસિક જ્ઞાનમાં તો સત્ય ગ્રહણ કર, અને માનસિક જ્ઞાનમાં અસત્યનો પરિહાર તો કર. તો મુનિરાજ જે આહારને જાણે છે અથવા એનો પ્રતિભાસ થયો એને જાણે છે, તો ઉપચારથી આહારને જાણે છે એમ કહ્યું. એ બધું ઇન્દ્રિય જ્ઞાનમાં જાય છે. હા, પ્રતિભાસ દેખીને એને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે, અને સીધો ઉપયોગ એને જાણે છે એ વ્યવહાર ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ ગયો. પણ ઉપયોગ એક જ છે. ઠીક, હવે અંદરમાં પરિણતિ પ્રગટ થઈ ગઈ છે જ્ઞાનીની. ઉપયોગ નથી. ઉપયોગ તો ઇન્દ્રિય જ્ઞાનનો બાર એક જ છે. તો એ પરિણતિ પ્રગટ થઈ છે એમાં એ આહારને જાણે છે કે નથી જાણતો? નથી જાણતો એનો ન્યાય આપો. ઇન્દ્રિય જ્ઞાન છે ને? નહીં, નથી જાણતો એનો ન્યાય. પરિણતિ કેમ નથી જાણતી? લક્ષ ત્યાં છે સ્વભાવ ઉપર. નહીં, ઊંડું છે. આ ઊંડું છે જરા. ભેદ એમાં પડતો નથી, અભેદ છે. પરિણતિ ને આત્મા અભેદ છે. અભેદમાં અનુભવ થઈ જાય. અહીંયા ભેદ ક્યાં છે? છતાં લોકાલોકનો પ્રતિવાદ તો થાય છે એમાં. તો ઉપચારથી જાણે છે. ઉપચાર લગાડો એટલે બધું સીધો રસ્તો. પણ આ ઉપચાર પછી બહુ લગાડશો ને તો સાચું લાગશે. એ જોખમી ચીજ છે. શું થાય? પણ મારે કેવું પડે આવું? મારે કેવું પડે છે? અડવા જેવું. ગુરુદેવ મને શીખરે થોડું થોડું કહેતો જાય કે આવી એટલી નીચેની વાત કરીશ. રાગ જણાય છે તો જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ જણાયો, અનુભવ નથી થયો. જો તમારું નામ? હસમુખભાઈ. કાલે એનો પ્રશ્ન સારો. જો જ્ઞાકાર અવસ્થામાં એમાં લખ્યું છે કે જણાય છે શું? કે રાગ જણાય છે કે દેહ જણાય છે, ફળ જણાય છે એમ લખ્યું છે. જ્ઞાકાર અવસ્થામાં એમ જ્ઞેયોનો પ્રતિભાસ થાય છે ત્યારે જ્ઞાકાર અવસ્થા એટલે જ્ઞેય જણાય છે એ કાળ નથી. જ્ઞેય જણાય છે, જણાતો જ નથી. કાળ ક્યાંથી આવે? એમાં જે પ્રતિભાસ થયો ને એમાં જ્ઞેય નથી. આમ જ્ઞેયનો પ્રતિભાસ થાય છે, જણાતું નથી. હવે કે છે કે જ્ઞાકાર અવસ્થામાં શું જણાય? અનુભવના કાળમાં તો આત્મા જણાય, એ તો પ્રભુને મંજૂર છે. અનુભવ પહેલા શું?